શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। તો અંકલેશ્વર નગરપાલિકાએ જાહેર સ્થળોએ કચરો ફેંકી ગંદકી ફેલાવનારાઓ સામે હવે કડક વલણ અપનાવ્યું છે। શહેરના 13 ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે। તો વારંવાર કચરો ઠાલવતા સંવેદનશીલ સ્થળોએ સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે। કેમેરાની મદદથી નિયમ ભંગ કરનારાઓની ઓળખ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। તો નગરપાલિકાનું કહેવું છે કે હવે શહેરનું વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા આ પગલું ભરાયું છે। જો કે આ નિર્ણય લઈને રાજકીય માહોલ પણ ગરમાયો છે। વિપક્ષે સીસીટીવી અને ગાર્ડ પાછળ જાહેર નાણાંનો બિનજરૂરી ખર્ચ થતા હોવાનો આક્ષેપ કરાયો। તો સફાઈ વ્યવસ્થા મજબૂત કરવા અને જનજાગૃતિ પર વધુ ભાર મૂકવાની પણ માંગ ઉઠી છે। આખા ગુજરાતની નગરપાલિકાઓમાં જે સંશોધન નહીં થયું હોય એવું સંશોધન અંકલેશ્વર નગરપાલિકાએ કર્યું છે। ખરેખર જો બહારના દેશોને બી ખબર પડે કે અંકલેશ્વર નગરપાલિકા એટલી બુદ્ધિ અને હોશિયાર છે તો અહીંયા લોકો તૂટી પડે કદાચ, મારું માનવું છે ત્યાં સુધી। કારણ કે કચરો પોતાની મિલકત સાચવવા માટે વોચમેન રાખવામાં આવતા હતા, અમે લોકો કચરાની પેટીઓ સાચવવા માટે વોચમેન રાખીએ છીએ। તે પૈકીનું જીવીપી ગુજરાત સરકારની એક યોજના છે કે ભાઈ સ્વચ્છ ગુજરાત અને જ્યાં કચરો પડતો હોય ત્યાં સ્વચ્છ રાખવાનું। તો તેના અનુસંધાને કેમેરા ગ્રાન્ટ આપી, કેમેરા મૂકવાના અને એને સાફ સફાઈ કરીને તે જગ્યા પર કરવાનો। હવે તો તે જગ્યા પર વોચમેન રાખવામાં આવે છે, કોઈ કચરો નહીં રાખે। અરે ભાઈ, તમારી આવડ હોય તો કેમેરાની અંદરમાં જે કંઈ આ કચરો નાખતો પકડે તેની અંદરમાં દંડની જોગવાઈ છે, અને દંડની અંદર બી કોઈ દાદા લોકો હોય અને તમને નહીં કાઢતા હોય તો CRPC BNS ધારા 133 મુજબ જીવીપી પોઈન્ટના અનુસંધાનમાં અગાઉની ટર્મમાં જે જીવીપી પોઈન્ટ અમે જે 13 ઊભા કર્યા હતા તે પૈકીના એક હમણાં જે અમે જુનેદ એપાર્ટમેન્ટ પાસે જે જીવીપી પોઈન્ટ જે છે ત્યાં આગળ મંડપ જે બાંધ્યો છે એ ત્યાંના રહીશોની એક અરજી આવી હતી ને અરજીના આધારે અમે એ મંડપ બનાવીને સિક્યુરિટી બેસાડી છે જેથી કરીને કચરો ત્યાં આગળ કોઈ ગમે તેમ નાખે નહીં ને સાફ સફાઈ પર ધ્યાન રખાય। હવે રહ્યું બીજી વસ્તુ કે તે આજે અમે જે 13 જીવીપી પોઈન્ટ બનાવ્યા હતા ત્યાં જે બધા કેમેરા હતા એમાં જે કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટરનું કામ બરાબર ન હોવાને કારણે એ કોન્ટ્રાક્ટરને અમે કાઢી મૂકીને અમે બીજા 12 એવા જીવીપી પોઈન્ટ બનાવીએ છીએ। એની બીજા નવા કેમેરા મૂકીને એ કરીશું। બીજું કે કેમેરા જે કોઈ રિપેરિંગ માટે આપ્યા હોય એ કેમેરા અમારી રિપેરિંગ માટે આપ્યા હોય આવશે એટલે એ પણ